નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે રાજપીપળા નગરપાલિકાની મતગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પ્રથમ 4 બેઠકો પર ભાજપાએ જીતી ખાતું ખોલાવી લીધું છે. વોર્ડ નંબર 1માં 4 ભાજપાના વિજેતા ઉમેદવાર આશિષકુમાર ડબગર, ઉત્કર્ષકુમાર વસાવા, શર્મિષ્ઠાબેન કાછિયા અને દીપિકાબેન પટેલ વિજેતા થયા છે. આ વોર્ડ નંબર 1માં સૌથી વધુ કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 9 અપક્ષ અને આપના 3 ઉમેદવારોને ભાજપે મત આપી રાજપીપળા નગરપાલિકામાં વિજયનું ખાતું ખોલાવતા ભાજપની છાવણીમાં ખુશીની લહેર ફરી જવા પામી છે. અજીતભાઈ, આજે રિઝલ્ટ આવી રહ્યા છે, શું કહેશો? આજે મતગણતરી થઈ અને વોર્ડ નંબર 1ની ગણતરી થઈ. એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ઉમેદવારો જીતી ગયા છે અને વિજયની શરૂઆત થઈ ગઈ છે. આના પરથી અમને લાગે છે કે રાજપીપળા નગરપાલિકામાં અમે 22 થી 25 સીટ જીતી અને નગરપાલિકામાં ભગવો લહેરાવાના છે. 4 ઉમેદવારો છે. આપણે ઉત્કર્ષ વસાવા, દીપિકાબેન પટેલ, આશિષ ડબગર અને શર્મિષ્ઠાબેન કાછિયા પટેલ. કેવું રહેશે આ વખતનું નગરપાલિકા આ વખતે અમે ભગવો લહેરાવાના છે અને જે બાકીના કામો છે, જે વિકાસના કામો એને પૂર્ણ કરી અમે રાજપીપળાને નંદવન બનાવવાના છે. અજીત પરીખ, રાજપીપળા શહેર પ્રમુખ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.